નમસ્કાર મિત્રો, આજની અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજની સ્ટોરીને આગળ વધારીએ કે કરણ પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના નાના ભાઈનો ફોન આવ્યો અને બધાની તબિયત પૂછતા કહ્યું કે આ રવિવારે આપણા મકાનનું વાસ્તુ પૂજન રાખેલું છે અને તમારે બધાને ચોક્કસ હાજરી આપવાની છે. ત્યારે કરણે કહ્યું કે તેનું નવું ભાડાનું મકાન લીધું, એમાં વળી વાસ્તુ પૂજન શેનું હોય? ત્યારે નાના ભાઈ અર્જુને કહ્યું કે આપણે ભાડાનું નહીં, આપણું પોતાનું ઘરનું ઘર લીધું છે અને તમારે બધાને પહોંચી જવાનું છે. અર્જુન આટલું કહી અને વાત પૂરી કરી અને ફોન કટ કરી નાખ્યો. ફોન પત્યા પછી કરણનું મગજ ફરવા લાગ્યું. અર્જુન પોતાનું ઘરનું ઘર લઈ લીધું અને મને હવે જ્યારે વાસ્તુ પૂજન છે ત્યારે મને કહે છે, અત્યાર સુધી કંઈ ખબર પણ પડવા ન દીધી. આમ વિચારતો કરણ જૂની યાદોમાં ખોવાઈ જાય છે. તેના માતા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. થોડા સમયમાં કરણના લગ્ન થયા, પણ નાના ભાઈ અર્જુનનો ઉચ્ચ અભ્યાસ ચાલતો હોય પોતે પોતાનું સંતાનનો પણ વિચાર નહોતો કર્યો. કારણ કે ઘરનો ખર્ચો વધી જાય તો તેની સીધી અસર નાના ભાઈ અર્જુનના અભ્યાસ ઉપર પડે. કરણ એક ખાનગી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતો હતો અને પોતાના પગારનો મોટો હિસ્સો ઘરના ભાડા, ભાઈના અભ્યાસ અને જીવન જરૂરી ચીજવસ્તુમાં થઈ જતો, જેથી જીવનમાં મોજ શોખને સ્થાન મળે તેવી શક્યતા હતી જ નહીં. અર્જુનનો અભ્યાસ પૂર્ણ થતાં તેને એક સારી કંપનીમાં સારા હોદ્દે ઉપર સર્વિસ મળી ગઈ અને લગ્ન પછી પણ થઈ ગયા. ભાડાના મકાનમાં જ્યાંનો અભાવ હોવાથી ભાડે રહેવા ગયા. કારણ કે આ બધી જોઈને રાજી પણ થતો, એમ વિચારીને કે આપણે ભલે ભોગ દેવો પડ્યો પણ અર્જુનને સારી નોકરી મળી ગઈ અને લગ્ન પણ થઈ ગયા અને પોતાની જાત ઉપર ઊભો રહી શકે તેટલો હોશિયાર થઈ ગયો. થોડા સમય પછી કરણને ત્યાં પણ એક દીકરીનો જન્મ થયો. સાંજે નોકરીથી છૂટીને ઘરે જઈને કરણે પત્નીને વાત કહી કે અર્જુનનો ફોન હતો અને આ રવિવારે મકાનનું વાસ્તુ પૂજન છે અને આપણે ત્યાં જવાનું છે. ત્યારે તેની પત્નીને પણ લાગી આવ્યું કે અર્જુન ભાઈ માટે આપણે શું નથી કર્યું, તેના અભ્યાસના ખર્ચ માટે ખર્ચ થઈને આપણે કોઈ દિવસ મોજ શોખ નથી કર્યા, એટલો ભોગ દીધો છે, તેમ છતાં પોતે મકાન લીધું તેની અગાઉથી આપણને જાણ પણ કરી નહીં. અર્જુનભાઈએ એ મકાન લીધું એ સાંભળીને મને બહુ સારું લાગ્યું, પણ સાથે સાથે એ વાતનું દુઃખ પણ છે કે તેણે આપણને પોતાના ગણ્યા નહીં અને કઈ વાતની વાત પણ કરી નહીં અને હવે સીધું વાસ્તુ પૂજનનું આમંત્રણ આપે છે. રવિવારે સવારે તૈયાર થાય છે ત્યાં ઘરની બહાર એક મોટી મોટર આવી અને ઊભી રહે છે અને ડ્રાઈવર ઘરમાં આવીને કહે છે કે અર્જુન સાહેબે મને મોકલ્યો છે તમને તેડવા માટે, તો હું બહાર રાહ જોઉં છું. તમે તૈયાર થઈને આવો. એટલે નવા માકને જોઈને બધા તૈયાર થઈને મોટરમાં બેસે છે અને અર્જુનના નવા મકાને જાય છે. નવા મકાને આવતા જ કરણ અને તેની પત્ની તો જોતા જ રહી ગયા. એટલું સરસ મકાન બનાવ્યું હતું અને બહારથી જેટલું સુંદર હતું તેનાથી પણ અંદર વધુ સુંદર હતું.
દરેક જાતની સગવડતા, સુખ સુવિધાનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અર્જુન તેના ભાઈ ભાભીને પગે લાગ્યો અને ભાઈ ભાભીને આખું મકાન બતાવ્યું. પણ તે મકાનમાં એક સરખા 2 ભાગ હતા. એ જોઈને કરણ વિચાર્યું કે અર્જુન અત્યારથી બાળકો માટે જ સગવડતા કરી નાખી. આખું મકાન જોઈને મનમાં વિચાર્યું કે લગભગ આવું વૈભવી મકાન બનાવવા 3 કરોડ રૂપિયાનો ખર્ચ થાય ત્યારે આટલી સગવડતાવાળું મકાન બની શકે. અર્જુન સારી પ્રગતિ અને હું મારી દીકરીના લગ્ન માટે હજુ બચત કરવાની શરૂઆત પણ નથી કરી શક્યો. મકાન જોઈને નીચે આવી રહ્યા હતા ત્યાં જ પૂજન કરાવી રહેલા મહારાજે અવાજ કર્યો કે હવનનો સમય થઈ ગયો અને મકાન માલિક હવનમાં બેસવા માટે આવી જાઓ. ત્યારે અર્જુને મોટા ભાઈ કરણને કહ્યું કે હવનમાં તમારે બેસવાનું છે. ત્યારે કરણે કહ્યું કે મકાનનો માલિક તો તું છે, પછી મને કેમ બેસાડે છે? ત્યારે અર્જુન કહ્યું કે મોટાભાઈ, આજે હું જે પણ છું તેમાં સૌથી વધારે ભોગ તમારો અને ભાભીનો છે અને તમારા કારણે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. અત્યાર સુધી તમે અને હું બંને ભાડાના મકાનમાં જ રહેતા આવ્યા છીએ. તમે જોયું કે આ મકાનમાં હું એકલો રહેવાનો નથી. અડધા ભાગમાં હું અને અડધા ભાગમાં તમારા માટેની વ્યવસ્થા કરાવેલી છે અને આ મકાન મારું નહીં પણ તમારું જ છે. હવનમાં બેઠેલા મોટાભાઈની આંખમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. પણ કોઈ મહેમાનને ખબર ન પડી કે આ આંસુ શું કામ આવે છે. પણ આ બધાને એમ લાગ્યું કે આ હવનમાં ધુમાડાના આંસુ છે. હવન પૂરું થતાં અર્જુનભાઈ કરણને કહ્યું કે તમે જેવી રીતે મને રાખ્યો એવી રીતે જ હું આ દીકરીને ભણાવી ગણાવીને પરણવા સુધીની બધી જવાબદારી મારી ઉપર લઉં છું. હવે તમે આ ભાભી અહીંયા રહો અને જલસા કરો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ સ્ટોરીને વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.